દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો। ગઈકાલે રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 135 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। સુરતમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ઓર્ચિડ ઇલાઇટ રેસિડેન્સીની આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। હવામાન ખાતાનું કહેવું છે કે આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર અને દ્વારકામાં ભારે વરસાદ આવી શકે છે। આ તરફ હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલના મતે જૂનના અંત અને જુલાઈની શરૂઆતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, જેનાથી પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારજનોને મદદ કરવા માટે તાજ હોટલમાં એક હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે। અહીં ડેથ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ ટાટા ગ્રુપ અને એર ઇન્ડિયા તરફથી 1.25 કરોડનું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે। ત્યારે અત્યાર સુધીમાં 3 પરિવારોને સહાય મળી ચૂકી છે। આણંદમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો, જ્યાં એક મહિલા પર ગાયે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી। ગાય મહિલાને શિંગડું મારી પાડી દઈ અને પગ નીચે કચડતી જોવા મળી હતી। સ્થાનિકોએ મહા મહેનતે મહિલાને બચાવી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં 12 સરકારી અધિકારીઓએ બોગસ દસ્તાવેજો બનાવી સરકાર સાથે ₹123.22 કરોડની છેતરપિંડી કરી છે। આ મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ કરી ગુનો નોંધ્યો છે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું છે। કડી અને વિસાવદર બેઠક પર મળેલી કારની હાર બાદ તેઓએ પદમાંથી મુક્ત થયા છે। નવા કોંગ્રેસ પ્રમુખની જાહેરાત ના થયા ત્યાં સુધી એમએલએ શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે। ઉત્તર પ્રદેશમાં જૂન મહિનામાં વરસાદનો 50 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। આ વર્ષે 1971 થી 2020 વચ્ચેના સરેરાશ વરસાદમાં 25% વધુ વરસાદ પડ્યો છે। ઉત્તરાખંડમાં કેચી પાસે ભૂસ્ખલન થયું હતું, જેમાં કાટમાળમાંથી 2 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। ઈરાન અને ઇઝરાયલ સીઝફાયર માટે સહમત થયા છે। આ દરમિયાન ઈરાને મંગળવારે મધ્ય અને દક્ષિણ ઇઝરાયલના 8 બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી, જેમાં 3 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે। પાકિસ્તાનમાં પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સિંધુ જળ સમજૂતી અંગે લુખ્ખી ધમકી આપી છે। પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં તેણે કહ્યું કે જો તે સમજૂતીને ભારત અમલી નહીં કરે તો આપણે એક વધુ યુદ્ધ માટે પણ તૈયાર છે। મીના કુમારીની બાયોપિક માટે કિયારા અડવાણીને ઓફર કરાઈ હોવાનું કહેવાય છે। કિયારાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ મોકલી દેવાઈ છે અને તેને આ સ્ક્રિપ્ટ પસંદ પણ પડી હોવાનું કહેવાય છે, જો કે હજુ સુધી તેણે આખરી અંતિમ સંમતિ આપી નથી। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।